નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ એપીએમસી ખાતે સહયોગ ફાઉન્ડેશન દ્વારા આગામી ઉત્તરાયણ પર્વને લઈ પતંગની દોરીથી મનુષ્ય અને પક્ષીઓના જીવન ઉપર જે જોખમ ઊભું થયું હોય તે માટે જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા અને આ માટે સેફટી ગાર્ડનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું છે તેમજ દુર્ઘટના સમયે બચવા માટે અને લોકોમાં જાગૃતતા આવે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. ડભોઈ સહયોગ ફાઉન્ડેશન દ્વારા ડભોઈ નગરની જનતામાં જાગૃતિ લાવવા માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસ 14 અને 15 તારીખે તમામ નગરજનો ઉત્તરાયણના પર્વની મજા માણતા હોય ને આ દરમિયાન પતંગની દોરીના કારણે ઘણા લોકોના અકસ્માત થતા હોય છે. ઘણા પક્ષીઓ કે જે અકસ્માતના કારણે મૃત્યુ પામતા હોય, ઈજાગ્રસ્ત થતા હોય એવા પણ બનાવો બનતા હોય છે. ખાસ કરીને વાહન ચાલકો કે જે વાહન લઈને પસાર થતા હોય તે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત ન થાય તે માટે વિનામૂલ્યે સેફટી ગાર્ડનું વિતરણ માટેનું આયોજન એપીએમસી ખાતે કરવામાં આવ્યું હતું. રોજ સહયોગ ફાઉન્ડેશન દ્વારા દરબાવતી એપીએમસી ખાતે આવનાર ઉત્તરાયણ પર્વ નિમિત્તે સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે જેનાથી નાગરિકો અકસ્માતથી બચે તેમજ ચાઇના દોરીનું નહિવત પ્રમાણમાં ઉપયોગ કરે અને સલામતીથી ઉમંગ સાથે ઉત્તરાયણ પર્વ પરિવાર સાથે ઉજવે એવી અમે તમામ લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો. જય હિન્દ.